નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે ડીએનએ સ્ટ્રક્ચર વિશે સમજ્યા હતા. ડીએનએના સ્ટ્રક્ચરની વાત કરી હતી. આજે આપણે ડીએનએના સ્ટ્રક્ચરને આગળ જોઈશું. થોડું બાકી હતું ડીએનએના સ્ટ્રક્ચર વિશે, જે આપણે જોઈશું કે ડીએનએની બેવડી કુંતલમય રચનાની અમુક ખાસિયતો છે, જેના વિશે આપણે સમજવાનું છે. એ બેવડી કુંતલમય રચનાની ખાસિયત વિશે સમજીએ એના પહેલાં આપણે એનું સ્ટ્રક્ચર જોઈશું. કે આ જે ડીએનએની શૃંખલા છે, એ ડીએનએની શૃંખલામાં ધારો કે આ 5' છે, તો આ 3', આ 5', આ 3' પ્રતિ સમાંતર હોય છે, તમને બધાને ખબર છે. અને અહીંયા શું છે? અહીંયા નાઇટ્રોજન બેઝિસ હોય છે. અને આ આખાને શું કહેવામાં આવે છે? એક કુંતલ. એ આખાને શું કહેવામાં આવે છે? એક કુંતલ. અને એ આખા કુંતલની જે લંબાઈ છે એ કેટલી હોય છે? 3.4 એંગસ્ટ્રોમ. અને આ જે બે નાઇટ્રોજન બેઝ જોડેલા છે, એ નાઇટ્રોજન બેઝ વચ્ચેનું જે અંતર છે કેટલું હોય છે? 0.34 એંગસ્ટ્રોમ હોય છે. યાદ રાખજો. અને બીજું કે આ જે આખું કુંતલ છે, એ આખા કુંતલની અંદર 10 જોડ નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે. 10 જોડ એટલે કેટલા? 20 જોડ. જો તમે અહીંયા જોઈ શકો છો, આમાં 5 છે અને આની અંદર 5 છે, રાઈટ? એટલે 10 જોડ નાઇટ્રોજન બેઝ હોય છે. બીજું કે આ બંને શૃંખલા વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ કેટલું છે? 20 એંગસ્ટ્રોમ. એ કેટલું છે? 20 એંગસ્ટ્રોમ. આ યાદ રાખવાનું છે. સાથે સાથે આપણે યાદ રાખીએ કે એની સાથે જ્યારે ટી જોડાય છે ત્યારે બે નબળા હાઇડ્રોજન બંધ આવેલા હોય છે. અને સીની સાથે જ્યારે જી જોડાય છે ત્યારે એમનામાં 3 નબળા હાઇડ્રોજન બંધ આવેલા છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે તમને કોઈ ક્વેશ્ચન પૂછાય. આ તમારે ફિક્સ યાદ રાખવાનું છે, 10 જોડ નાઇટ્રોજન બેઝ. હવે તમને કોઈ પૂછે, ધારો કે કોઈ ક્વેશ્ચન પૂછે કે એક ડીએનએ કુંતલમાં એડેનીનની સંખ્યા 100 હોય તો 10 ડીએનએ કુંતલમાં કેટલા થાઇમીન હોય? તો સ્વાભાવિક છે કે એક કુંતલમાં એડેનાઇન 100 છે, તો એવા 10 કુંતલ છે. તો તમે અહીંયા કરી શકો કે ધારો કે એની સંખ્યા એક કુંતલમાં 100 એડેનિન, તો એવા કેટલા છે? 10 કુંતલમાં કેટલા? તો 10 ગુણ્યા 100 તો કેટલા થાય? 1000. બરાબર? તો તમને આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે એવા બહુ બધા ક્વેશ્ચન છે જે નીટ ગુજકેટની અંદર પૂછાઈ શકે છે, રાઈટ? તો તમારે યાદ રાખવાનું કે એક કુંતલમાં 10 જોડ નાઇટ્રોજન બેઝ હોય. જો જોડમાં પૂછે તો જોડમાં જવાબ લખવાનો, અને સંખ્યામાં પૂછે તો સંખ્યા. અહીંયા શું હતું? અહીંયા લખ્યું જ છે મેં, એડેનીનની સંખ્યા. તો તમને એવું પૂછે કે એડેનીન 100 જોડ હોય તો થાઇમીન કેટલા? ગ્વાનિન
10 જોડ હોય તો સાઇટોસિન કેટલા, એટલે તમારે જોડ યાદ રાખવાની અને સંખ્યા પૂછ્યું છે કે જોડ પૂછ્યું છે એટલી વસ્તુ તમારે ફક્ત યાદ રાખવાની થશે. બરાબર. હવે આપણે બુકમાંથી જોઈએ ખાસિયતો. પહેલી ખાસિયત, 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓનું બનેલું છે ડીએનએ, જેનો આધાર શર્કરા ફોસ્ફેટનો બનેલો હોય છે. નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસેલી આવેલ પ્રક્ષેપિત હોય છે. બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે, એટલે કે એક શૃંખલાની ધ્રુવતા 5' થી 3' હોય તો બીજી શૃંખલા 3' to 5' હોય, જે આપણે અહીંયા આકૃતિમાં દોરી છે. બીજી ખાસિયત કે બંને શૃંખલાના બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈને બેઝ જોડ બનાવે છે, એટલે કે બેઝ પેર બનાવે છે. વિરુદ્ધ શૃંખલાઓના એડેનિન અને થાઇમિન એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાય છે અને ગ્વાનિન અને સાઇટોસિન 3 હાઇડ્રોજન બંધથી જોડાય છે. બરાબર. અહીંયા તમને આવી ગયું. અને એના ફળ સ્વરૂપે પ્યુરિનની સામે પેરિમિડિન, બીજા શબ્દોમાં તમે કહો તો પ્યુરિનની સામે પેરિમિડિન હોય છે, જેનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે સમાન અંતર જળવાઈ રહે છે. તમને આકૃતિની અંદર આપેલું છે, આ જે આકૃતિ આપેલી છે એની અંદર આપેલું છે, જુઓ. બરાબર. ત્રીજી ખાસિયત કે બંને શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલ હોય છે. કુંતલનો ગર્ત 3.4 નેનોમીટર એટલે કે 10 કરોડમો ભાગ 10⁻⁹ મીટર હોય છે. મેં તમને અહીંયા સમજાવેલું છે અને તમને અહીંયા આપી દીધું છે. ખાસ યાદ રાખજો, બિલકુલ ભૂલતા નહીં. પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર જોવા મળે છે. ધેટ મીન્સ કે 10 જોડ નાઇટ્રોજન બેઝ, અને પરિણામ સ્વરૂપે એક કુંતલમાં 2 ક્રમિક નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું છે? 0.34 નેનોમીટર. જે મેં તમને અહીંયા સમજાવ્યું કે એક કુંતલનું અંતર 3.4 છે અને 2 નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું છે? કેટલું છે? 2 નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું છે? 0.34 એંગસ્ટ્રોમ. ક્લિયર? સમજ પડશે? આવડશે? બરાબર. જો આવી રીતે ડીએનએ હોય છે. તમે ડીએનએનું રચના તમે યુટ્યુબ પર ડીએનએનું સ્ટ્રક્ચર એવું લખીને પણ જોઈ શકો છો. અને પાંચમી ખાસિયત કે બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી સ્થિત હોય છે. વધુમાં હાઇડ્રોજન બંધ પણ કુંતલમય રચનાને સ્થાયિત્વ પ્રદાન કરે છે. કે કુંતલમય રચનાને સ્થાયિત્વ પ્રદાન કોણ કરે છે? કુંતલમય રચનાને સ્થાયિત્વ કોણ પ્રદાન કરે છે? હાઇડ્રોજન બંધ. બરાબર. આમ પ્યુરિન અને પેરિમિડિનની સંરચનાત્મક તુલના કરતા શું તમે જણાવી શકો છો કે ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું અંતર લગભગ કેમ રહે છે? સમાન કેમ રહે છે? સમાન જ હોવું જરૂરી છે, કેમ કે તેઓ એકબીજાથી પ્રતિ સમાંતર ગોઠવાયેલી હોય છે. ડીએનએની બેવડી કુંતલમય સંરચનાની સમજૂતી અને તેનો જનનિક સૂચિતાર્થ સમજવાની સરળતા ક્રાંતિકારક બની છે. તરત જ ફ્રાન્સિસ ક્રિકે મધ્યસ્થ પ્રણાલીનો વિચાર પ્રસ્તુત કર્યો, જેનાથી સ્પષ્ટ થાય છે કે આનુવંશિક માહિતીનો પ્રવાહ ડીએનએમાંથી આરએનએ અને આરએનએમાંથી પ્રોટીન તરફ હોય છે. એટલે કે પ્રસ્થાપિત પ્રણાલીની આપણે વાત કરવાની છે. પ્રસ્થાપિત પ્રણાલી અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે સવિસ્તર સમજવાની છે. પ્રસ્થાપિત પ્રણાલી વિશે મેં તમને થોડું ઘણું નોલેજ આપેલું છે. બરાબર છે. કે પ્રસ્થાપિત પ્રણાલી એટલે શું? તો આપણે જોઈએ પ્રસ્થાપિત પ્રણાલી એટલે તમને અહીંયા આપેલું છે કે ડીએનએમાંથી એમઆરએનએ અને એમઆરએનએથી પ્રોટીન, જેને શું કહેવામાં આવે છે? પ્રસ્થાપિત પ્રણાલી. પરંતુ આપણે એને અહીંયા હજી વધારે સરસ રીતે સમજીએ તો પ્રસ્થાપિત પ્રણાલી એટલે શું? પહેલું તો કે આનુવંશિક માહિતીનો પ્રવાહ ડીએનએમાંથી એમઆરએનએ બને છે. કેવી રીતે બને છે આપણે આ ચેપ્ટરની અંદર સમજવાનું છે. જે કઈ પ્રક્રિયા દ્વારા થશે? પ્રત્યાંકન પ્રક્રિયા દ્વારા થશે. બરાબર. અને
એના માટે ઉત્સેચક કયો વપરાશે? ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક, બરાબર. પરંતુ કેટલાક વાયરસની અંદર જે કોષોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય હોય એમાં ડીએનએમાંથી એમઆરએનએ બને છે ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી પ્રત્યાંકન પ્રક્રિયા દ્વારા, પરંતુ જેનામાં અમુક વાયરસમાં આરએનએ જનીન દ્રવ્ય આરએનએ જે છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, એટલામાં એમનામાં પ્રત્યાંકનની પ્રક્રિયા તો થાય છે, પરંતુ કયા ઉત્સેચકની મદદથી? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી થાય છે. હવે ડીએનએમાંથી એમઆરએનએ બને છે, તો એમઆરએનએમાંથી પાછું શું બનશે? પ્રોટીન. અને એ પ્રોટીનની જે રચના છે, એ પ્રોટીનની જે ઘટના છે, એને કહેવામાં આવે છે ભાષાંતર અથવા તો ભાષાંતરણ. બીજું કે પ્રત્યાંકનની પ્રક્રિયા કોષના કોષ કેન્દ્રમાં થાય છે. જ્યારે ભાષાંતરની પ્રક્રિયા કોષના કોષરસ વિસ્તારમાં થાય. બરાબર. એકદમ સરસ પ્રક્રિયા છે આ. એકદમ સરસ રીતે આપણે ભણવાની છે કે કેટલાક વાયરસની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા આને કહેવાય મધ્યસ્થ પ્રણાલી. બરાબર. જો તમને અહીંયા સમજાવેલું છે આવી રીતે, કેમ કે અમુકમાં એમઆરએનએ જે છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, અને એટલા માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક દ્વારા રિવર્સ પ્રક્રિયા થાય છે. કે કેટલાક વાયરસમાં ઉપરયુક્ત પ્રવાહ વિપરીત દિશામાં હોય છે. બરાબર. એટલા માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક દ્વારા આ પ્રસ્થાપિત પ્રણાલીનું નિર્માણ થાય છે. સમજ પડી બધાને? તો આ થઈ ગયું ડીએનએની રચના. ડીએનએને વ્યવસ્થિત સમજશો, ડીએનએને વ્યવસ્થિત ભણશો તો જ તમને આ ચેપ્ટરમાં આગળ કંઈક ખબર પડશે, અધરવાઇઝ તમને બિલકુલ ખબર પડશે નહીં. કેમ કે ડીએનએ જનીન દ્રવ્ય છે, એના માટેના રૂપાંતરણીય સિદ્ધાંતો છે. ત્યાર પછી જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જ કેમ છે એની સાબિતી છે, એના ગુણધર્મો વિશે તમને ચર્ચા આપેલી છે, એમના સ્વયંજનન માટેના પ્રયોગો આપેલા છે. એ બધું સમજવા માટે તમને ડીએનએ વિશે સમજ હોવી જરૂરી છે. બીજું કે હવે આપણે તમને બધાને ખબર છે 11મા ધોરણમાં 8મા ચેપ્ટરમાં ભણ્યા કે કોષની અંદર કોષ કેન્દ્ર, અને કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય છે? ડીએનએ. અને એ ડીએનએનું શું બનેલું હોય છે? રંગસૂત્ર. તો ડીએનએમાંથી રંગસૂત્રનું નિર્માણ, રંગસૂત્રિકાઓનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે સમજવાનું છે. તો ડીએનએમાંથી રંગસૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે એ ઘટનાને કહેવામાં આવે છે ડીએનએ કુંતલનું પેકેજિંગ. તો ડીએનએ કુંતલનું પેકેજિંગ જે છે એ આપણે નેક્સ્ટ સેશનની અંદર ભણીશું. તો અત્યાર સુધી આપણે ડીએનએના સ્ટ્રક્ચરની વાત કરી, ડીએનએની રચનાની વાત કરી. તો વ્યવસ્થિત તમે સમજી લેજો. આ જે વસ્તુ જે હું તમને દોરીને સમજાવું છું એ તમે ઘરે તમારી નોટબુકમાં દોરી લેજો. જ્યારે પણ તમને હોમવર્ક ચેક કરવા બોલાવવામાં આવે ત્યારે હું એ જોઈશ. બરાબર છે? તો સમજી લેજો, વ્યવસ્થિત દોરી લેજો. નેક્સ્ટ સેશનની અંદર આપણે ડીએનએ કુંતલનું પેકેજિંગ જોઈશું.